નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે કહી શકાય કે ગણતરીના મહિનાનો જ સમય બાકી છે અને છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભામાં લોકોના કેટલા પ્રશ્નોને વાચા આપી છે, તેમને મળતા ફંડનો કેટલો ઉપયોગ કર્યો, આ ઉપરાંત સરકારે કયા મહત્વના એ પ્રશ્નોના જવાબ આપ્યા છે, ધારાસભ્યો વિધાનસભામાં કેટલા એક્ટિવ રહ્યા છે, આ વગેરે મુદ્દાઓને આધારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો, જેમાં ધારાસભ્યોનું સરવૈયું સામે આવ્યું છે અને ત્યારે શું કહે છે ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ, તેના પર જ આજે વાત કરીશું સીધો સંવાદમાં કે ધારાસભ્યો બોલવામાં સબળા અને કામમાં નબળા। તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે। પંક્તિ જોગ સ્ટેટ કોઓર્ડિનેટર એડીઆર, ભરતભાઈ દેસાઈ બીજેપી નેતા છે, અશ્વિનભાઈ પરમાર કોંગ્રેસ નેતા છે, મહેશભાઈ પંડ્યા વિશ્લેષક છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પંક્તિબેન, આપનો મત આ જાણવો છે, જે આંકડા સામે આવ્યા છે રિપોર્ટમાં, ખરેખર સરકારે ફાળવેલ બજેટનો ઉપયોગ નથી થતો, પ્રશ્નોત્તરી અને એક તરફ જે સમસ્યાઓનું નિરાકરણ આવવું જોઈએ, બંનેની સરખામણી, લેવલની સરખામણીની જો જોવા જઈએ વાત કરીએ, આપનો શું મત? જી બિલકુલ, અમે એડીઆર તરીકે 3 મુદ્દાઓ લઈને આ વિશ્લેષણ કર્યું હતું અને આરટીઆઈ થકી આપણને જે પણ માહિતી મળી એના ઉપર કેટલીક માહિતી તો નકારી છે અને એની લડાઈ ચાલુ છે, પણ જે માહિતી મળી એના ઉપરથી આપણને એક ખ્યાલ આવ્યો કે કુલ કેટલા પ્રશ્નોના જવાબ ગૃહોમાં આપ્યા, બીજું કે એમનું ભાગીદારી કેટલી રહી, ધારાસભ્યોની ગૃહોની અંદર હાજરી કેટલી રહી અને ભાગીદારી કેટલી રહી, અને એની સાથે સાથે એમનું જે સ્થાનિક વિકાસ ભંડોળ હોય છે એ ભંડોળ કેટલું વપરાયું છે, એમાં કામો કેટલા થયા છે, એ કામોની સ્થિતિ શું છે, એના ઉપર આપણે ખાસ કર્યું હતું। હવે પહેલા મુદ્દામાં આપણે જઈએ તો 38,000 જેટલા તારાંકિત જે પ્રશ્નો હતા એને જવાબ જો ગૃહોમાં આપ્યા હોય એ માત્ર 2%, એટલે કે 600 પ્રશ્નોના જવાબ આપ્યા। હવે આ બહુ જ ઓછી સંખ્યા કહેવાય, કેમ કે આપણે ગૃહનું કામકાજ 114 દિવસ 9 સત્રની જ આપણે ડેટા અત્યારે લીધા છે, 10મું સત્ર જે છે એનો ડેટા વિધાનસભાએ હજી પ્રસિદ્ધ કર્યો નથી લોકો માટે, એટલે 114 માંથી જો આપણે 600 પ્રશ્નોના જવાબ, તો સરેરાશ 1 કલાકમાં 5 પ્રશ્નોના જવાબ આપ્યા એવું આપણે કહી શકીએ। એટલે એવી રીતે આપણે આ કહીએ છીએ કે વધુમાં વધુ પ્રશ્નો ગૃહમાં આપવા જોઈએ જવાબ, અને એટલે એ રીતે અપેક્ષા હોય છે, ખાસ કરીને સ્ટાર ક્વેશ્ચન્સના સંદર્ભમાં એ અપેક્ષા હોય છે। બીજી આપણે જો વાત કરીએ એમના હાજરીની વાત કરીએ અને પાર્ટિસિપેશનની વાત કરીએ તો 95% જેટલા આપણા જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોનું 5 વર્ષ દરમિયાન ચર્ચામાં કોઈ ભાગીદારી કરી હોય, હવે એમાં કેટલી વખતની ચર્ચા, ગુણવત્તા, એમાં તો હજી આપણે પડ્યા જ નથી, પણ માત્ર એમને કંઈક ભાગીદારી એમની ચર્ચામાં આવી એવું કહીએ તો એ 95%એ માત્ર માંડ 50 વખત ભાગીદારી 5 વર્ષમાં કરી છે, અને એમાં પણ આપણે જોઈએ તો લગભગ 36 જેટલા એવા છે એમને તો વર્ષમાં 2 વાર પણ આમ મોઢું ખોલ્યું નથી એવું આપણે કહી શકીએ। એમાં 17 જેટલા એમએલએ તો એવા છે કે જેમને 1 વખત યા 2 વખત બોલ્યા છે આખા 5 વર્ષ દરમિયાન, એમની હાજરી તો દેખાય છે। એટલે એમાંથી બહુ મોટા પ્રશ્નો એ ઊભા થાય છે કે શું ધારાસભ્યને ચર્ચામાં કોઈ રસ જ નથી પડતો, શું ધારાસભ્યોને ચર્ચા કરવા માટે કોઈ તક જ આપવામાં નથી આવતી, કે એમને આ જે કંઈ કામકાજ ગૃહનું ચાલે છે એમાં એમને કોઈ લાગે વળગું હોતું નથી, કાં તો એ ગૃહમાં હાજર જ નથી હોતા, હાજરી પણ હોય છે એમની પણ એ ગૃહમાં હાજર નથી હોતા સત્રમાં, આ તમામ સવાલો આવે। ત્રીજો પ્રશ્ન આવે ધારાસભ્યને મળતા 1.5 કરોડ રૂપિયાના ફંડનું, અને એ ફંડ એમને ભલામણ એવા કામોની કરવાની હોય છે જે એના સ્થાનિક વિસ્તાર માટે બહુ વિશેષ કામો છે, એમનો વિસ્તારને લઈને એવા કામો જે રેગ્યુલર ડેવલપમેન્ટમાં આવતા નથી। 1350 કરોડ રૂપિયાની આ સ્કીમ છે, આ સ્કીમમાં 5 વર્ષમાં એ લોકોએ માત્ર 1000 કરોડના જ કામોની ભલામણ કરી, એટલે શરૂઆતમાં જ થોડાક પૈસાને તો ભૂલી જ ગયા જાણે, અને એ 1000 કરોડના કામોની જે ભલામણ એમણે કરી એમાંથી 677 કરોડ રૂપિયા ખર્ચાયા માર્ચ સુધી। હવે તો એ પૈસા લાપ્સ ગયા, કેમ કે 5 જ વર્ષ સુધી એ કેરી ફોરવર્ડ થાય, પછી ના થાય, એટલે એનો અર્થ એવો થયો કે નજરની સામે ફંડ હતું પણ જે સ્થાનિક લોકોને, સ્થાનિક પંચાયતોને ફંડ નથી મળતું અને એમના કામો નથી થતા, એમાં આ વાપરી ના શક્યા। 6000 ઉપરાંત કામો તો ચાલુ જ ના થઈ શક્યા। એમાં મોટું ખામી આપણને એ દેખાય છે કે આયોજન મંડળ
મંડળ છે દરેક જિલ્લામાં, તો શું કામ એ દર વર્ષે એક રિવ્યુ નથી કરતું કે ભાઈ આ કામો કેમ ચાલુ નથી થતા, શું કામ આટલા બધા કામો અપૂર્ણ સ્થિતિમાં છે? 40,000 ઉપરાંત કામોના પૂર્ણ થયેલાના ફોટોગ્રાફ અપલોડ કર્યા નથી એવું સરકારની જીએડીની પોતાની વેબસાઇટ કહે છે, આયોજન મંડળની. તો આ પ્રકારના કેમ ગેપ રહે છે? આટલી મોટી આ સ્કીમ છે, એક તક છે. આપણે ટ્રાઇબલ અને દરિયાકાંઠા વિસ્તાર માટે પણ આનું વિશેષ એ કર્યું છે, જેની વાત ચલો એ મુદ્દા ઉપર ભરતભાઈનો મત જાણી લઈએ. બીજેપી નેતા છે ભરતભાઈ, ખરેખર ટકાવારી ગૃહની કામગીરી 28%ની આ ટકાવારી ખરેખર શું કચાશ આખરે ક્યાં રહી જાય છે? બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ મુશ્કેલી આખરે ક્યાં આવી જાય છે? જનતા હોય છે, મત આપે છે પ્રજા, પરંતુ ધારાસભ્ય સાંભળે છે કે નિરાકરણ લાવીશું આ પ્રશ્નોનું, પરંતુ શું ખરેખર ગૃહ સુધી પહોંચે છે આ પ્રશ્ન? સવાલ હવે તે થઈ રહ્યો છે. બહુ સરસ મુદ્દો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિપોર્ટ જે આવ્યો છે એમાં હું થોડી બેઝિક વાત થોડું આપણે પાછળ જઈએ તો લગભગ 1993માં આ ફંડ 1 લાખ રૂપિયા હતું. એક ધારાસભ્યને વર્ષે 1 લાખ રૂપિયાનું ફંડ હતું, જે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એ ફંડ ઉત્તરોત્તર વધતું ગયું અને 2018માં આ ફંડ 1 કરોડથી લઈને 1.5 કરોડ સુધી પહોંચાડ્યું. ભારતીય જનતા પાર્ટીના જે ઈચ્છા શક્તિ વાળા આગેવાનો હતા એમણે. બીજા રિપોર્ટની થોડી વાત કરીએ તો 67% કામો થયા છે એવો રિપોર્ટ, આ જ રિપોર્ટ કહે છે, એડીઆર નો જે રિપોર્ટ છે, કે 67% કામો જે સ્થાનિક જે મુદ્દાઓ હતા, જે ધારાસભ્યોને મળતા હતા, કે જે પણ કોઈ એમના સ્થાનિક કામોના જે લેખાજોખા હતા, 67% કામ થયા છે. 76%થી વધારે ફંડ એલોકેટ થયા છે. એટલે કોઈ નિરાશ થવાની કે એવી કોઈ આમાં કોઈ જગ્યા નથી, કારણ કે વિકાસ કુલ 2 પ્રકારનો હોય છે. એક મુખ્ય પ્રવાહ, મુખ્ય ધારાનો વિકાસ, અને એક બીજો જ્યાં ધારાસભ્યનો સ્થાનિક વિકાસ હોય છે. મુખ્ય ધારાના વિકાસની વાત કરીએ તો હાઈવે હોય, ટોયલેટ હોય, સ્કૂલ હોય, બ્રિજીસ હોય, મેટ્રો હોય, બુલેટ ટ્રેન હોય, વગેરે વગેરે. એટલે કે જે મુખ્ય પ્રવાહના છે એ આખું ઇન્વેસ્ટમેન્ટ આપણે જોઈએ તો આખું અલગ છે અને એના આંકડા ખૂબ મોટા હોય છે. એના આંકડાની ચર્ચા કદાચ અહીંયા મને લાગે રસ્તાને છે ત્યારે, પરંતુ એ આંકડા ખૂબ લાખો કરોડો રૂપિયામાં હોય છે. એટલે અને ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કારણ કે આપણી ડબલ એન્જિનની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની આજે 8 વર્ષથી દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છા શક્તિ વાળી, જે ગુજરાત માટે જેને કહેવાય કે મજબૂત ઈચ્છા શક્તિ ધરાવતી સરકાર, અને ગુજરાતમાં જે પ્રમાણેના મેટ્રો હોય, બુલેટ ટ્રેન હોય. ભરતભાઈ, પરંતુ વિકાસ થયો છે, ચોક્કસથી આપની વાત માનું છું, વિકાસ થયો છે, પરંતુ પ્રશ્નોની જે તારાંકિત પ્રશ્નોની સંખ્યા છે હજારોમાં છે અને જવાબ માત્ર 3 ડિજિટમાં પ્રશ્નોનો જવાબ. એટલે આ ક્યાંક સરખામણીની આ વાત છે. અને સરળ વ્યક્તિ પણ એક વિકાસ ચલો સમજવો છે, પરંતુ આપ સરળ વ્યક્તિને, સામાન્ય માણસ સમજી શકે તો કઈ વ્યાખ્યામાં આપ જવાબ આપશો? 1.5-2 વર્ષ તો લગભગ વિધાનસભા કોવિડના લીધે આપણે જોઈએ તો મળી નથી. આ જે બેને હમણાં સરસ વાત કરી કે હમણાં જે બજેટ સત્ર આવ્યું પણ બજેટ સત્રનું પણ આમાં જે કહેવાય કે એનું અનુસંધાન નથી લીધું, એટલે કદાચ આપણને ઓછા લાગે છે પ્રશ્નો અને સમય. હમણાં 1 મહિનો, માર્ચ મહિનામાં 1 મહિનો આખું બજેટ સત્ર ચાલુ થયું, એટલે એમાં એને પણ આપણે એડ કરીએ તો ઘણું લાંબુ થાય, પરંતુ આપણે એ અસ્થાને છે, કારણ કે આ વર્ષે હતું 10મું સત્ર, એમાં ગણતરી એની નથી થઈ. પરંતુ વિકાસના જે કાર્યો છે, જે ધારાસભ્યો પાસે જે જનતા, જે પણ કોઈ વિધાનસભાની જનતા લઈને જતી હોય છે, 1 કરોડથી લઈને આજે 1.5 કરોડનો હું ગર્વ સાથે કહું છું, એમાં 67%, એટલે 1 કરોડના કામ તો દરેક ધારાસભ્ય, ચાહે ભારતીય જનતા પાર્ટી અને બીજી પાર્ટીના હોય, એટલે 67% કામો તો થયા જ છે. હા, કોઈ પણ ભારત આઝાદ થયું ત્યારથી આજે 75 આપણે અમૃત મહોત્સવ મનાવવા તરફ જઈ રહ્યા છીએ. અવિરત ગાથા છે, વિકાસની અવિરત ગાથા છે, અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મજબૂત ઈચ્છા શક્તિ વાળી સરકાર છે. ચલો સર્વેનો જી ભરતભાઈ, ચોક્કસ આપણે તમામનો મત જાણવો છે. આગળ અશ્વિનભાઈ, આપનો મત જાણવો છે. આપના કોંગ્રેસના ધારાસભ્યોની જે હાજરી છે ખરેખર ચોંકાવનારી. શાળાએ જવાનું હોય કે આ ચોક્કસથી, કારણ કે 100 દિવસથી વધુ હાજરી આપનારા માત્ર 15 ધારાસભ્યો. આજે બહુ સરસ, કુંજભાઈ, આજે બહુ સરસ વિષય સાથે આપણે મળ્યા છીએ. એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મ્સ જે આજે આ વિષય લઈને, મતલબ આ સંશોધન લઈને આવ્યા છે, એમણે બહુ સરસ સંશોધન કર્યું છે. હમણાં બેને બહુ સરસ વાત કરી કે 1350 કરોડમાંથી 1000 કરોડની ભલામણ થઈ, એમાં 600 કરોડ રૂપિયા જ વિકાસ માટે વપરાયા, બાકીના લેપ્સ થઈ ગયા. હવે 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે કેરી ફોરવર્ડ પણ થવાના નથી. તમે કુંજભાઈ, તમને આ માધ્યમથી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું આ ગુજરાતની પ્રજાને કહેવા માગું છું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી છે,
આપ ટીવીના માધ્યમના ભૂતકાળના એ જોઈ લો, વિડીયો જોઈ લો કે ન્યૂઝ સમાચાર જોઈ લો, જે કામના કલાકો જેટલા દિવસ ગૃહ બોલાવાતું હતું, જેટલા દિવસ ગૃહ ચાલતું હતું, ખુલ્લા મને ચર્ચાઓ થતી હતી, એ ચર્ચાઓનો દોર હવે વિધાનસભાની અંદર બંધ થઈ ગયો છે. કામના કલાકો ઘટી ગયા છે, દિવસો ઘટી ગયા છે. એના કારણે જે પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, જે પ્રશ્નો તારાંકિત હોય, એ તારાંકિત પ્રશ્નો જ્યારે ટેબલ ઉપર આવતા હોય, ગૃહમાં આવતા હોય, એ ધારાસભ્ય રજૂ કરતા હોય, એ ધારાસભ્યને રજૂ કરવા માટે એટલા સમય કે એટલો કલાક મળતો નથી. જે જવાબ આપવાનો હોય માન્ય મંત્રીશ્રીએ, એ મંત્રીશ્રીઓ ગોળ ગોળ જવાબ આપીને એ સવાલને ટાળતા હોય છે. એનો મતલબ એ થયો કે દિવસો ઘટાડી દીધા, કામના કલાકો ઘટાડી દીધા, જેના કારણે આપણે આજે એવો પરિસ્થિતિ આવીને ઊભી છે કે ધારાસભ્યને પોતાના પ્રશ્નો, પોતાના મત વિસ્તારના, પોતાના વિકાસના પ્રશ્નોની વાત કરવી હોય, વાત સાચી આપની, પરંતુ હાજરી તો આપવી જોઈએ ને. હાજરીની વાત કરું, હાજરી આપશે તો તેમના પ્રશ્નો રજૂ કરશે ને. 100% આપે કહ્યું તેમ ઘણા ખરા મિત્રો હાજરી આપતા જ હોય છે. તમે જુઓ કે એ તમે જે વાત કરી એના સિવાય ઘણા, અમારા પરેશભાઈ ધાનાણીએ 139 કલાક વિધાનસભાના ગૃહની અંદર વાત કરી છે. એવા કેટલાય અમારા ધારાસભ્યશ્રીઓ છે કે જેણે ફૂલ ટાઈમ આપીને વિધાનસભાની અંદર પ્રજાના પ્રશ્નોની વાચા આપેલી છે. તે વાત ચોક્કસથી વિપક્ષ નેતા તરીકે તેમણે સ્ટેન્ડ લીધું છે, ચલો ચોક્કસથી વાત. પરંતુ આપે જે વાત કહી રહ્યા છો, આપ એક ધારાસભ્ય તરીકે જનતા તેમને જ્યારે મત આપતી હોય છે, પ્રશ્નો હોય છે, વિશ્વાસ હોય છે કે ના આ વ્યક્તિને અમે મત આપીએ છીએ, અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. મહેશભાઈ, આપનું વિશ્લેષણ શું કહે છે આ બાબતે? કેમ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય માત્ર એક જ આશા લઈને બેઠા હોય કે અમારી આ સમસ્યા છે, અમારી આ સમસ્યા છે, તેનું નિરાકરણ આવશે. જે તે ધારાસભ્ય હોય, જે તે અંતરિયાળ વિસ્તારો, આપણે ઘણી એવી સમસ્યાઓ છે, મુદ્દાઓ ઉપર અગાઉ પણ ચર્ચા કરી છે, તે એક આશ રાખીને બેઠો હોય, પરંતુ શું તેનું આશ છે, તેનો જે પ્રશ્ન છે ત્યાં સુધી પહોંચે છે, ગૃહ સુધી? હવે સવાલ તે થઈ રહ્યો છે, શું કહેશો આપ? કુંજભાઈ, બેન પંક્તિએ એડીઆરના માધ્યમથી અભ્યાસ કર્યો છે, અભિનંદન. એટલા માટે કે લોકશાહીમાં લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું રાજ્ય, એનું નામ લોકશાહી, અને એનું માધ્યમ છે એ આ વિધાનસભા હોય કે પાર્લામેન્ટ હોય, અને એમાં લોકોના પ્રશ્નોની વાચા મળતી હોય, એમાં નીતિ વિષયક બાબતની ચર્ચા થતી હોય. પંક્તિબેને કહ્યું કે દિવસો ટૂંકાયા છે. હું એનું ઉદાહરણ આપું. આ જો, અને આ તારાંકિત યાદી સફેદ કાગળમાં છપાય. આ જે છે 296 સવાલો એક યાદીમાં છે. હવે પહેલો કલાક વિધાનસભાનો ખરો એ માત્ર પ્રશ્નોત્તરીનો હોય, એમાં માંડ 4 કે 5 પ્રશ્નો ચર્ચાતા હોય છે. 296માંથી માંડ 5 કે 6 ચર્ચાવાય, અને એમાં બહુ સ્ટ્રેટેજી રાખે છે કે એમાં જો સરકારી એટલે ભાજપના કોઈ ધારાસભ્ય પૂછ્યો હોય અને વાહવાહી કરવાની હોય તો એમાં જે મંત્રી હોય એટલું લાંબુ લેક્ચર આપે, અને એમાં આનો આભાર, આનો અભિનંદન, યશસ્વી પુરુષ, આ તે બધું, અને પૂરક પ્રશ્નો પૂછવામાં આવે. સંસદીય જે મંત્રી હોય એ ચિઠ્ઠીઓ આપે ધારાસભ્યોને, અને કેવા સવાલો. મનરેગા એટલે શું? માનનીય મંત્રી શ્રી કૃપા કરીને જણાવશે. એટલે મનરેગાની વાત કરે. આ વિધવા સહાય યોજના એટલે શું? વિધવા કોને કહેવાય? આવા પ્રશ્નો પૂછીને ટાઈમ કિલિંગ કરવામાં આવે. સવાલ બીજો એ પણ છે કે દિવસો ટૂંકાયા એટલે 296 પ્રશ્નો આવ્યા, બાકી તો આમાં એટલા પ્રશ્નો આવે જ નહીં. નંબર 1. અને આમાં પ્રજાના પ્રશ્નો હોય છે. આ વિધાનસભા શરૂ થાય એના 20 દિવસ પહેલાં આ પ્રશ્નો લેવાતા હોય છે ધારાસભ્ય મારફતે. એટલે લોકોના મત વિસ્તારના પ્રશ્નો લેવાનું આ ઉત્તમ માધ્યમ છે. બીજી વસ્તુ છે આ પીળી ચોપડી, અને અતારાંકિત સવાલો કહેવાય. આ અતારાંકિત સવાલોની ચર્ચા નથી થતી, પણ જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે ગૃહમાં મુકાતા હોય, અને આમાં પણ તમે જુઓ તો કેટલા બધા પ્રશ્નો હોય છે. અને આમાં બીજી વિશેષતા એ છે કે આમાં તમે અભ્યાસ કરો, એડીઆરએ ફરીવાર અભ્યાસ કરવો જોઈએ આમાં, તો માત્ર ને માત્ર વધારે પડતા વિરોધ પક્ષના ધારાસભ્યો જ આમાં પ્રશ્નો પૂછે છે. કેમ કે આની ચર્ચા થવાની નથી ગૃહમાં, કારણ કે આમાં ડ્રોમાં નંબર આવી જાય અને જો પ્રશ્ન ચર્ચાય તો મીડિયા અને બધું તૂટી પડે શાસક પક્ષ પર. એટલે આની અંદર શાસક પક્ષના ધારાસભ્યના પ્રશ્નો આવશે, પણ આની ચર્ચા નથી થવાની, એટલે આના પ્રશ્નો નહીં આવે. નંબર 1. બીજું કે વિધાનસભામાં 2 સત્ર વચ્ચે 6 મહિનાનો ગાળો હોય. અહીંયા કેવું કરવામાં આવે છે કે એક સત્ર પછી 1.5 દિવસનું સત્ર બોલાવવાનું. એમાં એક દિવસમાં તો એવું બને કે કોઈ ધારાસભ્ય, માનનીય ધારાસભ્ય પૂર્વ કે તે અવસાન પામ્યા હોય, એટલે એની શોકાંજલિને પછી બીજા દિવસે 2 કલાકનો ખેલ. એમ ટોટલ આખી વસ્તુને એમાં ટાળી દેવામાં આવી છે. ખરેખર તો આ પ્લેટફોર્મમાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ અને એનું એ ઉત્તર થવો જોઈએ, પણ એવું નથી થતું. અને મુખ્યમંત્રી પણ એક ટ્રેન્ડ પડ્યો છે 2001થી, પ્રશ્નોત્તરી કાળમાં જ માનનીય મુખ્યમંત્રી હાજર રહે, બાકીના કશામાં હાજર ના રહે. માત્ર
આભાર દર્શન હોય રાજ્યપાલ પ્રવચનનો, રાજ્યપાલનું પ્રવચન હોય ત્યારે હાજર રહે, કોઈ શોક સંદેશો હોય ત્યારે હાજર રહે, બાકીના મુખ્યમંત્રી હાજર નથી રહેતા અને મુખ્યમંત્રીના તાબાના જવાબો એ રાજ્ય કક્ષાના મંત્રીઓ આપતા હોય છે. એટલે આ ગૃહને એમ તમે લાઇટલી લઈ લો છો, તમે જાણે કે બાલ મંદિર હોય, અમારે જવાની જરૂર જ નથી. આ ટ્રેન્ડ પડ્યો છે એ બહુ ખોટો ટ્રેન્ડ પડ્યો છે. ચોક્કસ. પંક્તિબેન, આ જ મામલા પર આપનું મત જાણવું છે. જી, અમને પણ એ જ દેખાયું આમાં. બે ત્રણ પ્રશ્નો આમાં પ્રશ્નના સંદર્ભમાં પણ કે કેટલા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નને કેટલા સિરિયસલી લેવામાં આવે છે એ ક્યારે ખબર પડે કે એમાં પારદર્શિતા અને જવાબદેહીતા કેટલી છે એના ઉપર આપણે જોઈએ એ માપદંડો ઉપર. તો અહીંયા આપણે જોઈ શકીએ વિધાનસભાની પોતાની કાર્યવાહીની અંદર કે જ્યારે પ્રશ્નો આવે ત્યારે એ પછી પ્રશ્નો કેન્સલ એટલે રદ તો થયા જ છે, શરૂઆતમાં દાખલ નથી થયા. હવે દાખલ નથી થયા એ ટાઈમ સમયસર આપ્યા નથી એવું કહે છે. પણ બંને પક્ષ કે તમામ ધારાસભ્યો ઉપર આ પ્રશ્ન જાય છે કે તમને શું ખબર નથી હોતી એને કે એને સમયસર દાખલ કરવાના હોય છે કે માત્ર એટલું તમે ભૂલ કરો અને એમાં એ દાખલ નથી થતા પ્રશ્નો. છેલ્લે લોકોના પ્રશ્નો હોય છે. પછી દાખલ થયા પછી એને રદ પણ કર્યા છે અને એને પાછે પણ ખેંચવામાં આવ્યા છે. આ બંને તમે જુઓ તો પાછા ખેંચવાવાળા જે છે એ સંખ્યા થોડી ઓછી છે, પણ રદ કરવાવાળી સંખ્યા તમે જુઓ તો એમાં મંત્રીશ્રીના વિનંતીથી રદ કર્યા છે, કોઈક અવસાન પામ્યું છે માટે રદ કર્યા છે, કાં તો એ ગેરલાયકાત થયું હોય ધારાસભ્ય તો રદ થયા છે. હવે આ બધામાં રદ થયા હોય તો એના કારણ, એ પ્રશ્નો કયા હતા, આ બધું ક્યાંથી આપણને ખબર પડે અને કેમ નાગરિકોને ખબર ના પડે? આપણે જો ઈ ગવર્નન્સની વાત કરતા હોઈએ, ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની વાત કરતા હોઈએ તો આપણે એક એવું વેબ એપ્લિકેશન કેમ નથી બનાવી શકતા કે મોબાઈલની અંદર હું આજે નર્મદા એમ કહું વિધાનસભાની અંદર પહેલામાં જઈને તો મને નર્મદા ઉપર પૂછાયેલા તારાંકિત અને અતારાંકિત પ્રશ્ન અને એનો જવાબ ન મળે? આવું તો શું છે? કેમ નથી મળી શકતું એ? એટલે આ માહિતીની એક્સેસ એટલી ઓછી કરીને મૂકી દીધી છે કે આ પ્રશ્નો પહેલા શરૂઆતમાં વેબસાઇટ ઉપર મુકાતા હતા, આજે પણ એ સર્ચ એન્જિન મૂક્યું છે, પણ તમે જેમ સર્ચ એન્જિનની અંદર સ્ટાર્ટ ક્વેશ્ચન નાખો એટલે નો ડેટા ફાઉન્ડ કાં તો એરર એવું આવે છે. એટલે આ પારદર્શિતા ન હોવી, જવાબદેહીતા ન હોવી આ બતાવે છે કે વિધાનસભા જેવું એક મહત્વનું જે સ્થળ છે લોકશાહીના સંદર્ભમાં એક બહુ જ એ છે એને કેટલું લાઇટલી લેવામાં આવે છે. અને આમાં એ તમામ પક્ષના ધારાસભ્યો આના માટે જવાબદાર છે અને એમને પક્ષથી ઉપર ઉઠીને અને લોકશાહીના દૃષ્ટિકોણથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. પછી એ વધારે કલાકો કે વધારે દિવસો વિધાનસભા ચલાવવાની વાત હોય કે હજી વધારે સારી રીતે પ્રશ્નોને જવાબ આપવાની વાત હોય, એ એમને સિરિયસલી લેવું પડશે કેમ કે છેલ્લે લોકો પ્રત્યે જવાબદેહી છે. ચોક્કસથી ભરતભાઈને આપણે મત જાણી લઈએ. ભરતભાઈ, શું ચોક્કસથી વિકાસ દોડાવવો છે રોકેટ ગતિએ? સમય વધારવો પડશે શું લાગે છે આપને? કારણ કે પ્રશ્નો રજૂ નથી થતા, આખરે ત્યાં જ કે સમયની બાંધ આવી જાય છે ત્યાં. મને થોડી ઘણી એવી આશા હતી કે વિદ્વાન શ્રી મહેશભાઈ અને પંક્તિબેન કદાચ એવી પણ વાત કરશે કે ભારતીય જનતા પાર્ટી આવે પછી જે 1 લાખનું જે બજેટ હતું એ 1.5 કરોડ સુધી પહોંચ્યું. ના જણાવી દો ભરતભાઈ, વાત પૂર્ણ સ્થાનિક જે સ્થાનિકના વિકાસના કાર્યોની વાત છે એ ધારાસભ્યોને કે સરપંચને જ ખબર હોય કે સ્થાનિક વિકાસના શું કાર્યો છે. મેં કહ્યું મુખ્ય ધારાના જે કામો છે, મુખ્ય પ્રવાહના જે કામો છે એની ઉપર તો રાજ્ય સરકારની નજર હોય છે ને એનું ફંડ એલોકેશન પણ એ પ્રમાણેના લાખો કરોડ રૂપિયાના સેન્ટરથી અગાઉ કરવામાં આવતા હોય છે. પરંતુ 1 લાખથી માંડીને આજે 1.5 કરોડ સુધી પહોંચવું અને એમાંથી 1 કરોડ રૂપિયા ત્યાં આગળ વાપરવા, પોતાની જે સ્થાનિક વિધાનસભા હોય એમાં ગામે ગામ, ચાહે પાણીનો પ્રશ્ન હોય, ચાહે મહેસૂલ વિભાગનો પ્રશ્ન હોય, સ્વાસ્થ્યનો હોય, શિક્ષણનો હોય, નાણાકીય બાબતો હોય, આંગણવાડીની વાત હોય, તો ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય હર હંમેશ 365 દિવસ એ જનતાની વચ્ચે રહે છે. 10-10 હજાર માણસના, 15-15 હજાર માણસના રોજે રોજ કાર્યક્રમો હોય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના. ક્યાંક ખાતમુહૂર્ત હોય છે, ક્યાંક અનાવરણો હોય છે, ક્યાંક લોકાર્પણો હોય છે. અને ગુજરાતે વિકાસ જોયો છે. 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો ભારત દેશ વિકાસનો સાક્ષી બન્યો છે અને આ વિકાસ ગાથા 75 વર્ષ આપણી આઝાદીને થયા છે. અમૃતકાળ અત્યારે ચાલી રહ્યો છે, ભારત દેશનો પણ અમૃતકાળ ચાલી રહ્યો છે અને લાંબો ચાલવાનો છે. ભારતીય જનતા પાર્ટી ઉપર જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ફરીથી કહું છું કે 1 લાખ રૂપિયાનું બજેટ આજે 1.5 કરોડમાં પહોંચાડ્યું છે. અમને ગર્વ છે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા કે કોંગ્રેસે જે 70 વર્ષમાં ના કર્યું. ભારતીય મહેશભાઈને કેવું છે? મહેશભાઈનો સાંભળી લઈએ. જો મારું ઓપિનિયન માંગ્યો એટલે મારે કહેવું છે 91માં 40 રૂપિયા, $1 40 રૂપિયા હતા, આજે 76 રૂપિયા છે. ત્યારે પગાર ધોરણ ઓછું હતું, આજે પગાર ધોરણ વધારે છે. મોંઘવારી વધતી જાય તેમ પગાર વધતું જાય. એટલે એ વખતે ઓછો હતો, આ વખતે વધારે છે. એટલે એમાં કંઈ એવું નથી. મોંઘવારીના સાપેક્ષે આજના બજાર ભાવ પ્રમાણે આ તમે 1.5 કરોડ કર્યા, એનું સારી જ વસ્તુ છે.
પણ એને વાપરો નહીં તો પછી 1.5 કરોડને શું કરવાના? તમે 1.5 2 કરો, 2.5 કરો, પણ એનો મતલબ શું છે? ના ના, અશ્વિનભાઈને સાંભળી લઈએ. 67% વપરાય છે, એટલે કે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે દરેક ધારાસભ્ય વાપરે છે, અને ગ્રાન્ટ વાપરવાના પણ ધારાધોરણો હોય છે, એના પણ જે કહેવાય એકાઉન્ટિંગ હોય છે. એટલે મોંઘવારીની પણ મહેશભાઈએ વાત કરી તો હમણાં જ પ્રધાનમંત્રીશ્રીએ 9.5 રૂપિયા અને 7.5 રૂપિયા ઘટાડીને મોંઘવારીમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, ઈચ્છા શક્તિવાળી સરકારે ખૂબ મોટી રાહત ભારતીયોને આપી છે. અને ક્યાંક ને ક્યાંક મોંઘવારીની પાછળ ઇન્ટરનેશનલ ચલો બંને પાસા હોય, ક્યાંક ને ક્યાંક કારણ છે. ચલો સકારાત્મક બંને પાસાની સિક્કાની બે બાજુ. અશ્વિનભાઈ આપનો મત જણાવી દો. ચાલો કુંજભાઈ, વિરોધ પક્ષ તરફથી વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવતા લોકોના પ્રશ્નોની ચર્ચા એના દ્વારા વહીવટી તંત્ર ઉપર પકડ આવતી હોય છે અને એના દ્વારા પારદર્શિકતા આવતી હોય છે. જેટલું લોકશાહીની અંદર વિરોધ પક્ષ ચર્ચા કરે એટલી જ ખામીઓ તંત્રની, વહીવટી તંત્રની, સરકારની એ પારદર્શિતા સાથે બહાર આવે અને વિકાસના કાર્યોમાં એટલી વેગ મળે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારથી ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી વિરોધ પક્ષને બોલવા દેવામાં આવતો નથી. ક્યાંક ને ક્યાંક એને દબાઈ દેવા, એનો અવાજ દબાઈ દેવામાં આવે છે. ભરતભાઈ, આપ વચ્ચે નહીં બોલો. આપ જ્યારે બોલ્યા ત્યારે હું વચ્ચે નથી બોલ્યો. મહેરબાની કરીને વચ્ચે નહીં બોલો. તમે જ્યારે પણ બોલ્યા હું એકદમ શબ્દ વચ્ચે નથી બોલ્યો. મહેરબાની કરીને તમે વચ્ચે નહીં બોલો. ભરતભાઈ, તમારે વચ્ચે નહીં બોલો. તમે જો સાચી વાત કરવાની આપણે સમય ઓછો છે નહીં કરવી જોઈએ. આપણે સાચી વાત તો સાંભળવી જ પડશે. ભરતભાઈ, સાચી વાત તો સાંભળવી જ પડશે. સાચી વાત અશ્વિનભાઈ, આપના ધારાસભ્યોએ પણ હાજરી આપવી પડશે ને, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું પડશે. તમામ મત જણાવ્યો. તમામ ધારાસભ્યોએ હાજરી આપી જ છે. લોકશાહીની અંદર આ વિધાનસભાની અંદર લોકશાહીનું ખૂન કરવામાં આવે છે, પણ લોકશાહી વિધાનસભા ચાલતી નથી, જેના પરિણામે લોકોના ચલો હજુ પણ પારદર્શિતા બાબતે ના ના રાજકીય વાત નથી કરવી, આપણે સામાન્ય વ્યક્તિ સમજી શકે. પંક્તિબેન, આપનો મત જાણવો હું છે. છેલ્લે એટલું જ કહીશ કે જે 67% વપરાયા છે એ દર વર્ષે એવી એક રિવ્યુ કમિટી બને, પાર્ટીથી ઉપર ઉઠીને અને જુઓ. આ ફંડ માટે લોકોની ખૂબ અપેક્ષા હોય છે કે આ કામો એવા હોય છે કે જે કામો રેગ્યુલરમાં આવતા નથી, તો દર વર્ષે એનું રિવ્યુ થાય. કેટલા કામો ધારાસભ્ય પોતે પણ કરે પોતાના કામનું રિવ્યુ કે મેં 50 કામો ભલામણ કરી, એમાંથી ખરેખર કેટલા કામો શરૂ થયા અને કેટલા પૂર્ણ થયા, એની સ્થિતિ શું છે, શું કામ ના કરી શકે. એના માટે જ સારું છે ને કે એના કામો કેટલા થયા અને કેટલા નથી થયા. એટલે મને એવું લાગે છે એમનું દર વર્ષે રિવ્યુ કરવો જોઈએ કે જેથી કરીને આ 67% વપરાયા છે એ 97% વપરાય, અને એના માટે વિચારવું જોઈએ. અને ક્રિટિસિઝમ તરીકે લઈને ડિફેન્સમાં આવવાની જરૂર નથી કે આટલું થાય છે, પણ જે નથી થતું એ જોવું જોઈએ. અને એ જવાબદેહી એટલા માટે છે એના માટે કે એ ધારાસભ્યની પોતાની કામગીરી બતાવે છે. જો એના પાસે હતા પૈસા, 100 રૂપિયા મારી પાસે હતા અને હું 67 જ વાપરી શકી, બાકીના પડ્યા રહ્યા, એ કઈ એનું સારું નથી દેખાવાનું એનાથી. ચોક્કસથી અશ્વિનભાઈ, આપ વાત જણાવી દો, કારણ કે એક વિપક્ષ તરીકે જો સ્ટેન્ડ લેવું હોય, નેતાએ વિશ્વાસ જીતો હોય, ફરીવાર હવે તો કમબેક કરવાનું, પરંતુ આ વાત તો તે રહે છે કે કામ કરવું પડશે, બોલવું પડશે, હાજરી આપવી પડશે, પારદર્શિતા લાવવી પડશે. ખાસ કરીને પંક્તિબેને જે વાત જણાવી, ચોક્કસ બેને પણ સારી વાત કરી, મહેશભાઈ પણ સારી વાત કરી. કુંજભાઈ, આપના માધ્યમથી મેં આપને હમણાં પણ કહ્યું કે એકાદ હમણાં આ એક ફેશન થઈ ગઈ છે વિધાનસભાના 2 દિવસમાં વિધાનસભા પૂરી કરી દેવાની. એટલે કોઈ ધારાસભ્ય ત્યાં પહોંચી ના શક્યા હોય, કોઈ સામાજિક કારણથી ના પહોંચી શક્યા હોય, કે બીમારીના કારણે ના પહોંચી શક્યા હોય, પણ મેક્ઝિમમ કોંગ્રેસ પાર્ટીના માન્ય ધારાસભ્યશ્રીઓએ ગૃહમાં હાજરી આપેલી જ છે. પ્રજાના પ્રશ્નો માટે એમણે લડત કરેલી જ છે, પણ એમને લોકશાહી ઢબે વાત કરવા દેવામાં આવતી નથી અને ક્યાંક ને ક્યાંક એમનો અવાજ દબાઈ દેવાની પ્રક્રિયા આ શાસનમાં થઈ રહી છે. જેના કારણે જે પ્રશ્નોની ચર્ચા વિધાનસભાના ફ્લોર ઉપર થવી જોઈએ તે થતી નથી. અને આવી રીતે વિકાસના ખાલી વિકાસના બણગા ફૂંકવાના, પણ વાસ્તવિક વિકાસ ક્યાં છે એ તો આપણે રોડ ઉપર જઈએ તો દેખાઈ જ આવે છે આપણને. એના માટે કંઈ આપણે વારંવાર બોલવાની જરૂર નથી કે અમે આટલો વિકાસ કર્યો, આટલો વિકાસ કર્યો, આટલો વિકાસ કર્યો. તમે આવો રોડ ઉપર જોઈ લો તમે શું વિકાસ કર્યો છે તે. ચલો સમયનો અભાવ છે. ભરતભાઈ, આપનો મત જાણવો છે. આખરે પારદર્શિતા મામલે આપનો મત જણાવી દો કે હવે ખરેખર શું પારદર્શિતા આવશે, શું કોઈ આપની પાર્ટી, કારણ કે જે આરોપ લાગ્યા આપની ઉપર હાલ તમે પણ સાંભળ્યા, તો હવે શું કોઈ બદલાવની આશા રાખો છો આપ પણ? ભારતીય જનતા પાર્ટી હંમેશા ગુજરાતના અને ભારતના નાગરિકો માટે સંવેદનશીલ છે, વિકાસને ભરેલી પાર્ટી છે. પંક્તિબેને જેમ કહ્યું એમ કે જે 67 ના 97 એ થવા જ જોઈએ. 97 નું એવું કહું છું 100 રૂપિયા વપરાવા જોઈએ. અને આવતી ટર્મમાં કદાચ આપણે આ ચર્ચા કરીશું ત્યારે 100 રૂપિયા ભારતીય જનતા પાર્ટીના દરેક સભ્ય મંત્રીએ વાપર્યા છે, દરેક ધારાસભ્ય વાપર્યા છે. એ સ્વસ્થ મને કહી અને આજની મારી વાત પૂરી કરું છું. ચોક્કસથી તો સમયની અભાવ છે અને ચર્ચા
હાલ અહીં આ સમાપ્ત કરીશું. આ મુદ્દા પર રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને આશા માત્ર એક જ રાખીએ કે ખરેખર ફંડ જે ફાળવવામાં આવ્યું છે, બજેટ ફાળવવામાં આવ્યું છે, તો આખરે પ્રશ્ન છે, સમસ્યા છે, તેનો નિકાલ પણ આવે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ અનેક મુદ્દા પર વાત કરીશું.